બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કરણાસર પાટિયા નજીક અર્બુદા એગ્રો ફ્યુઅલ એનર્જી કંપનીએ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કંપનીએ તેમની બિનખેતીની જમીનમાં મોટા પ્રમાણમાં રાયડા, જીરું અને અન્ય ફોતરી સામગ્રી ખુલ્લામાં રાખી છે. આ સામગ્રી રસ્તાની બાજુમાં રાખવામાં આવી છે, જે વાહન ચાલકો અને લોકો માટે જોખમરૂપ છે, જેને લઈને ગ્રામ પંચાયતના તલાટીએ કંપનીને નોટિસ પાઠવી છે. નોટિસમાં અગ્નિશામક સાધનો રાખવાની જરૂરી મંજૂરી મેળવવાનું સૂચન કરાયું છે. ત્યારે તલાટીએ કંપનીને ચેતવણી આપી છે કે ફોતરી વ્યવસ્થિત રાખવી જરૂરી છે, જેથી રસ્તા પર ઉડીને જોખમ ન સર્જાય. કોઈપણ અકસ્માત થશે તો તેની જવાબદારી કંપનીની રહેશે. તો જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રીએ હાઈવે પર ઘણી જગ્યાએ ફોતરી રખાય છે, જેને લઈ ઉનાળામાં આગની ઘટના બની શકે છે, જેથી તંત્રએ આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે તાલુકાના વિકાસ અધિકારી દ્વારા તલાટીને સૂચના આપી દેવાઈ છે. કંપનીને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જણાવ્યું છે, તો જરૂર પડશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરાશે હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.